હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? મજામાં છો ને બધા? ચલો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાનની અંદર ચેપ્ટર 3 અનુમાનના નિયમો, અને આ અનુમાનના નિયમોની અંદર આપણે મનોયત્ન 3.1 આપેલો છે, અને આ મનોયત્નની અંદર 1, 2, 3, 4 એમ કરીને 4 પ્રશ્નો અલગ અલગ આપેલા છે. અને એમાં તમારે એ પ્રશ્નોના જવાબ, જો તમને દાખલા ન આવડતા હોય તો એના માટેનું આપણે આજે સોલ્યુશન, એમાં મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 3માં આપણે 2 દાખલા અપલોડ કરી દીધા છે. આજે આપણે પ્રશ્ન નંબર 3નો દાખલા નંબર 3 જોવાના છે, જે રૂપલક્ષી સાબિતીઓ છે, અને એમાં તમને આવી રીતે ખાલી જગ્યા આપેલી છે. બીજું, આ મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 3ના જે 10 તમને રૂપલક્ષી સાબિતીઓની ખાલી જગ્યા આપી છે, એ 10માંથી એક પ્રશ્ન તમારી બોર્ડની એક્ઝામમાં હશે જ. તો 10 દાખલા જો રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યાઓ તમે વ્યવસ્થિત થોડી પ્રેક્ટિસ સાથે 4-5 વખત ગણીને તૈયાર કરી નાખો તો આમાંથી એક પ્રશ્ન હોય જ છે બોર્ડની અંદર. તો પછી ટેન્શન કઈ વાતનું છે? થોડી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ના ખબર પડે તો હું ભણાવું છું, થોડું ધ્યાન આપશો તો આવડી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે આપણી ચેનલમાં ભણે જ છે, કોમેન્ટ પણ કરે છે. એ બધા જ વિદ્યાર્થીઓને દિલથી થેન્ક યુ વેરી મચ. આવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો, તમારો પ્રેમ વરસાવતા રહેજો, તો આપણે તમારી માટે નવા ટૉપિક અને નવા દાખલાનું સોલ્યુશન મૂકતા રહીશું. ચલો, આગળ જવું છે. આજે આપણે પ્રશ્ન નંબર 3નો દાખલા નંબર 3 જોવાના છીએ. એમાં તમને અહીંયા રૂપલક્ષી ખાલી જગ્યા પૂરવાની છે. હવે વિદ્યાર્થીઓ, તમને ખબર છે એક અહીંયા કે જ્યારે તમારે રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા પૂરવાની હોય તો કેવી રીતે પૂરવી? તો અહીંયા તમને બધા વિધાનો નિષ્પન્ન કરીને આપ્યા છે. એની સામે તમારે જે નિયમના રૂપ પરથી વિધાનને નિષ્પન્ન કરેલું હોય એ લખવાનું થાય, અને કયા આધાર વિધાન પરથી તમે વિધાનને અહીંયા નિષ્પન્ન કરેલું છે, તો બસ એટલું તમારે સામે ખાલી જગ્યાની અંદર લખવાનું થાય. તો કે એ જ તો નથી આવડતું, તો કંઈ વાંધો નહીં, હું એ જ તો શીખવાડવા માટે વિડીયો બનાવું છું. તમે શાંતિથી વિડીયો આખો જોઈ લો તો આવડી જશે. ચલો, હવે અહીંયા થોડું ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. એક જ મિનિટ હો, હું થોડું સેટઅપને ઠીક કરી લઉં. ઓકે, ચલો. હવે અહીંયા આપણને 1થી લઈ અને 6 આધાર વિધાનો, અને 1થી લઈને 2 આધાર વિધાનો, અને તેમાંથી બીજા વિધાનો નિષ્પન્ન કરેલા છે. હવે અહીંયા સામે જો આ પી છે, આ પણ પી છે. તો પીનો મતલબ શું થાય છે? તો કે આ પહેલું અને બીજું આધાર વિધાન છે, અને આ 3થી લઈને 6 એ વિધાનો આ ઉપરના 2 વિધાનોમાંથી, આધાર વિધાનોમાંથી નિષ્પન્ન કરેલા છે. અને છેલ્લે આ વિધાન અહીંયા દેખાય છે નિષ્પન્ન કરેલું છે. તો કે ઓકે, આ પીનો મતલબ એવો થાય, આ પી એટલે આ પહેલું આધાર વિધાન છે, આ પી એટલે આ બીજું પણ શું છે? આધાર વિધાન. આ બંને ઉપરથી આ વિધાનો નિષ્પન્ન કર્યા છે. તો હવે અહીંયા જુઓ, આ ત્રીજા નંબરનું આધાર વિધાન છે. તો કે બી વિકલ્પન કૌંસમાં નિષેધ એ વિકલ્પન ડી કૌંસ પૂરો. તો આ વિધાન ત્રીજા નંબરે આવ્યું તો ખરા, પણ કઈ જગ્યાએથી આવ્યું છે? ઉપરના બંને આધાર વિધાનોમાંથી કયા આધાર વિધાનમાંથી આ વિધાનને નિષ્પન્ન કરેલું દેખાય છે? તો આ ઉપર તમે જુઓ તો બી વિકલ્પન નિષેધ એ વિકલ્પન ડી તમને ઉપરના 2 આધાર વિધાનોમાંથી કઈ જગ્યાએ દેખાય છે? તો કે બીજા આધાર વિધાનમાં તો નથી, તો પહેલા આધાર વિધાનમાં છે. તો કે હા, જો આ રહ્યું બી વિકલ્પન કૌંસમાં નિષેધ એ વિકલ્પન ડી કૌંસ પૂરો, આ રહ્યું, આ આપણું વિધાન. તો હવે તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે ઉપર પહેલા આધાર વિધાન પરથી આ વિધાન નિષ્પન્ન કરેલું છે. તો અહીંયા આપણે 1 લખશું. ઓકે, હવે તમને એક વસ્તુનો ખ્યાલ હોય તો કે શું? તો ઉપર પહેલું આધાર વિધાન છે, એમાંથી આ વિધાનને નિષ્પન્ન કર્યું છે. તો ઉપર તમે જુઓ સર્વોપરી કારક કયું છે? તો કે સમુચ્ચય છે. અને સમુચ્ચય સર્વોપરી કારક હોય તો આપણી જોડે એક નિયમ છે. કયો નિયમ છે? સિમ્પનો નિયમ, ખ્યાલ હોય તો. અને સિમ્પનું રૂપ શું થાય છે? તો કે પી સમુચ્ચય ક્યુ તેથી પી. આ સિમ્પના નિયમનું રૂપ છે. હવે તમે જો સમુચ્ચય, સિમ્પના નિયમની અંદર સમુચ્ચય વચ્ચે આવે છે. તો કે હા, અહીંયા છે જો સમુચ્ચય. બીજું, આ કયું વિધાન છે? તો કે આ પી વિધાન છે. આ આગળનું વિધાન છે એ પી વિધાન છે, અને આ વિધાન છે એ ક્યુ વિધાન છે. એમાંથી પી સમુચ્ચય ક્યુ તેથી પી, જો અહીંયા પી સમુચ્ચય ક્યુ તેથી પી, પી વિધાનને અહીંયા નિષ્પન્ન કર્યું છે. તો પી વિધાનની જગ્યાએ આ પી પરિવર્તિની જગ્યાએ કયા વિધાન છે? તો કે બી વિકલ્પન નિષેધ એ વિકલ્પન ડી એ વિધાનને અહીંયા નિષ્પન્ન કર્યું છે. તો કે હા, તો અહીંયા નિયમ કોનો લગાડ્યો છે? તો કે સિમ્પનો નિયમ. અને સિમ્પનું રૂપ શું થાય છે? પી સમુચ્ચય ક્યુ તેથી પી. તો અહીંયા પીને નિષ્પન્ન કર્યું છે સિમ્પના નિયમ પરથી. તો અહીંયા આપણે શું કર્યું? પહેલા આધાર વિધાનનો સિમ્પ.
આપણે અહીંયા આ આધાર વિધાન નિષ્પન્ન કરેલું છે, પણ કયા આધાર વિધાન પરથી? તો કે પ્રથમ નંબરના નિયમ કોનો લગાડ્યો છે? કયા અનુમાનનો નિયમ છે? તો કે સિમ્પનો નિયમ છે. તો એ લખવાનું એકડો જે આધાર વિધાન હોય એ લખશો 1 અને નિયમ કોનો લગાડ્યો? તો કે સિમ્પનો. ઓકે, ચલો આટલું થઈ ગયું. હવે ચોથા નંબરની ખાલી જગ્યા પૂછશું. તમને જે પણ તમારે ખાલી જગ્યા પૂરવાની હોય એ વિધાન ક્યાંથી નિષ્પન્ન થયેલું છે ને એ એકવાર તમારે તપાસવાનું. અહીંયા તમને કયું વિધાન આપ્યું છે જુઓ તો કે નિષેધ એ વિકલ્પન ડી. હવે તમે આને ઉપર જુઓ, તમને આ કઈ જગ્યાએ કયા આધાર વિધાનમાં દેખાય છે? તો અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. આ ત્રણેયમાંથી તમને કઈ જગ્યાએ નિષેધ એ વિકલ્પન ડી દેખાય છે? એકલું હો. તો કે આ રહ્યું અમને અહીંયા દેખાય છે. દેખાય? તો કે હા દેખાય. તો અહીંથી જ આ વિધાન અહીંયા આવ્યું છે. તો કે હા ચલો માની લીધું. હવે શું કરવું? કયો નિયમ એવો હોઈ શકે જેના લીધે આ વિધાન અહીંયા નિષ્પન્ન કરેલું છે? તો નિયમ શોધવો હોય તો કશું જ નહીં, બસ આ જે વિધાન જે જગ્યાએ જે આધાર વિધાનમાં તમને દેખાય અને એની અંદર જે સર્વોપરી કારક હોય એના ઉપર ધ્યાન આપો. હવે અહીંયા સર્વોપરી કારક તરીકે વિકલ્પન આપેલું છે. હવે વિકલ્પનના નિયમો તમારી જોડે છે? તો કે હા. વિકલ્પન આવતું હોય એવો નિયમ કયો છે? તો કે મને યાદ આવે તો મને ખબર છે કે ડીએસનો નિયમ છે. અને ડીએસના નિયમનું રૂપ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. આવું કંઈક ડીએસનું રૂપ થાય છે. હવે આ રૂપ ક્યાંક ને ક્યાંક આપણા અહીંયા લાગુ પડેલું હશે, તમે જોજો, થોડું ધ્યાન આપો. જો અહીંયા તો કે પી વિકલ્પનનો વિકલ્પન, આ ક્યુ વિધાન, પછી નિષેધ પી. અહીંયા જો હું અહીંયા લખી દઉં છું રૂપ, આ પી પછી વિકલ્પન, આ આપણો ક્યુ. પછી ડીએસમાં શું છે? પી વિકલ્પન ક્યુ ગોઠવી દીધું, પી વિકલ્પન ક્યુ ગોઠવાઈ ગયું. હવે નિષેધ પીની જગ્યાએ કયું વિધાન છે? બી. તો બીનો નિષેધ તમને ક્યાંય દેખાય છે ઉપરના આધાર વિધાનોમાં? તો કે હા, આ બીજા નંબરનું વિધાન છે ને એમાં નિષેધ બી છે. તો જો પી વિધાનનો નિષેધ કર્યો, નિષેધ પી અહીંયા છે. જો પી વિકલ્પન ક્યુ, એને આપણે અહીંયા લખી દીધું પી વિકલ્પન ક્યુ. હવે પીની જગ્યાએ કયું વિધાન છે? બી વિધાન. તો અહીંયા નિષેધ બી વિધાનનો નિષેધ થશે. તો કે હા, અહીંયા બીજા નંબરના આધાર વિધાનમાં બી વિધાનનો નિષેધ કરેલો છે. તો કે હા કરેલો છે. પછી અહીંયા જો કયું વિધાન નિષ્પન્ન થાય છેલ્લે? તો કે ક્યુ વિધાન. ક્યુ વિધાનની અંદર કયું વિધાન છે? તો કે નિષેધ એ વિકલ્પન ડી. તો આ રહ્યું આપણું નિષેધ એ વિકલ્પન ડી. તો અહીંયા વિદ્યાર્થીઓ ડીએસનો નિયમ લાગુ પડે છે. તકલીફ એટલી છે કે અમુક વિદ્યાર્થીઓને આટલામાં ખબર નથી પડતી. કેમ નથી પડતી? કારણ કે આમ અનુમાનના નિયમના આધારે પી વિકલ્પન ક્યુ, નિષેધ પી પછી ક્યુ. તો નિષેધ પી આ નિષેધ એ વિકલ્પન ડી, એના ઉપર આ નિષેધ બી અહીંયા આવવું જોઈએ. પણ આ તો આ વિધાન આપેલું છે એનાય ઉપર આપેલું છે, એટલે અમુક વિદ્યાર્થીઓને આમાં ખબર નથી પડતી અને છોકરાઓને જવાબ આવતો નથી. એટલે આ દાખલો બધાને હાર્ડ લાગે છે. દાખલો હાર્ડ નથી, ખાલી શું કર્યું છે? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ અહીંયા આવવું જોઈએ, એની જગ્યાએ અહીંયા નિષેધ ક્યુ ઉપર મૂકી દીધું છે. દેખાય છે? બીનો નિષેધ પીની જગ્યાએ વિધાન કયું છે? તો કે બી. બીનો નિષેધ થાય? તો કે હા થાય. તો અહીંયા બીનો નિષેધ કર્યો છે એ બીજા નંબરમાં આપ્યું છે. અહીંયા નીચે આપેલું હોત તો તમને સેટ થઈ જાય. એટલે અહીંયા મિસ્ટેક થાય છે, ખબર પડે છે. જો અહીંયા નિયમ લગાડું છું ડીએસનો. ડીએસનું રૂપ શું થાય? પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. હવે પી વિકલ્પન ક્યુ ક્યાં છે? તો કે આ ત્રીજા નંબરે જો પી વિકલ્પન ક્યુ. ઓકે, હવે પીનો નિષેધ. તો પીમાં કયું વિધાન છે? બી વિધાન. તો બી વિધાનનો આપણે નિષેધ કરવો પડે. તો જો અહીંયા કરીને આપ્યો છે. તો કે હા, તો હવે ક્યુ વિધાન નિષ્પન્ન થાય. ક્યુ એટલે આપણું અહીંયા નિષેધ એ વિકલ્પન ડી. તો જો એને અહીંયા નિષ્પન્ન કર્યું છે. તો કે હા કર્યું છે. તો ચોથા નંબરનું આ ચોથા નંબરનું વિધાનને નિષ્પન્ન કર્યું, પણ કઈ જગ્યાએથી? કયા આધાર વિધાનોમાંથી? તો એક તો આ પહેલા નંબરનું પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી. તો 3 અને અહીંયા આ 2 અને નિયમ કયો લગાડ્યો છે? તો કે ડીએસનો નિયમ. આ કોન્સેપ્ટ ખાલી તમારે સમજવાનો છે આ દાખલામાં, બાકી બધું સહેલું છે. ઉપર તો એકનો સીમ થયો એ આપણને ખબર પડી ગઈ. આ વિધાન ખાલી ક્યાંથી આવ્યું ને એમાં તકલીફ પડતી હતી. તો આ વિધાન મેં સમજાવી દીધું કે અહીંયા તમે ડીએસનો નિયમ, અહીંયા પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી. તો આપણો જવાબ આવી ગયો. અહીંયા ડીએસનો નિયમ છે અને 3 અને 2નો ડીએસ કરેલું છે. ઓકે, ચલો હવે 5મા નંબરમાં આવો. આ આધાર વિધાન ક્યાંથી નિષ્પન્ન થયેલું તમને દેખાય છે? તો જોજો નિષેધ બી તમને કઈ જગ્યાએ દેખાય છે? તો કે જો અહીંયા ઉપર ક્યાંય નિષેધ બી નથી, આમાંય નથી, આમાંય નથી. ખાલી આ બીજા નંબરનું આધાર વિધાન છે ને એમાં નિષેધ બી છે, હે ને? તો કે હા.
તો બીજા નંબરમાં નિષેધ બી છે. બીજું તમને આ ડી, નિષેધ ડી કોઈ જગ્યાએ દેખાય છે? તો જો અહીંયા ડી છે પણ નિષેધ ડી તો નથી, અહીંયા પણ નિષેધ ડી નથી, અહીંયા પણ નથી. બીજું અહીંયા વિકલ્પન છે, તો કોઈ નિયમ એ લાગુ પડે એવું તમને દેખાય છે? તો મારા ખ્યાલથી મને કોઈ નિયમ એવો દેખાતો નથી અનુમાનનો કે જે નિષેધ ડી પર લાગુ પડતો હોય. તો આમાં તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે આ દાખલાની અંદર નિષેધ બી કઈ જગ્યાએ છે? બીજા નંબરે. તો તમે અહીંયા લખો 2 નંબર. બીજું અનુમાનનો કયો નિયમ લગાડીને અહીંયા નિષેધ ડી લાવે છે? તો અનુમાનનો એક નિયમ છે જેનો તમને ખ્યાલ હોય તો એડનો નિયમ. કયો નિયમ? એડનો. અને એમાં એનું રૂપ શું થાય છે? તો કે પી, તેથી પી વિકલ્પન અને ક્યુ. એડના નિયમની અંદર તમને પી આપેલો હશે, પી આપેલો હશે પણ તમને ક્યુ નહીં આપેલો હોય. શું? તમને ક્યુ આપેલો નહીં હોય. ક્યુ તમારે જાતે એડ કરવાનો થશે. તો કે એ ક્યુ અમારે ક્યાંથી એડ કરો? કાં તો તમને એડ કરીને આપેલો હશે, કાં તો અહીંયા તમને જે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાનું હોય એમાં તમને આપેલો હોય છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા નિષેધ ડીને ક્યુ વિધાન તરીકે એડ કર્યો છે, નિષેધ ડીનો એડ કર્યો છે. તો આપણે અહીંયા લખશું આ નિષેધ બી એટલે આપણો પી. પછી ફરી પાછું નિષેધ બી, જો અહીંયા હું લખીને સમજો, અહીંયા ધ્યાન આપો. એડનો નિયમ અહીંયા લખું છું, આ એડનું રૂપ છે. તો કે પી, પી એટલે આપણો નિષેધ બી, તેથી નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. અનુમાનનો કયો નિયમ અહીંયા લાગુ પડે છે? તો કે એડનો નિયમ. એડનું રૂપ શું થાય? તો કે પી, પી વિકલ્પન, પી વિકલ્પન ક્યુ. જો પી, પી વિકલ્પન ક્યુ. નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. આ ડીનો એડ કર્યો છે. તો અહીંયા નિયમ કયો લાગુ પાડ્યો છે? તો કે એડનો નિયમ અહીંયા લાગુ પાડેલો છે. મને ખબર છે ઘણા બધા મોસ્ટ ઓફ વિદ્યાર્થીને આમાં તકલીફ પડે છે, કારણ કે અહીંયા ડીએસનો નિયમ એ થોડો અટપટો ઉપર નીચે આપે છે અને અહીંયા વિકલ્પન, અહીંયા એડનો નિયમ લગાડીને નિષેધ ડીનો એડ કર્યો છે. એટલે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક થોડી તકલીફ પડે છે. રેડી? ચલો, વાંધો નહીં. હવે જો 6થા નંબરે, હવે આ આધાર વિધાન, અહીંયા જે વિધાન ફલિત કર્યું છે, અહીંયા જે વિધાનને નિષ્પન્ન કર્યું છે, તો આ વિધાનને નિષેધ એ વિકલ્પન ડી સમુચ્ચય, નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. હવે આ તમને બંને અહીંયા તમે જુઓ, આ વિધાન ને આ વિધાન તમને ક્યાંથી આવેલું દેખાય છે? અહીંયા નીચે તો છે સમુચ્ચય. તો સમુચ્ચયનો નિયમ, અનુમાનના જેટલા 8 નિયમો છે એમાંથી સમુચ્ચયવાળો નિયમ કયો? તો આપણને ખબર છે કંજનો નિયમ. જે કોંજનો નિયમ છે, કોંજના નિયમનું રૂપ શું થાય? તો કે પી ક્યુ, તેથી પી સમુચ્ચયને ક્યુ. પહેલાં પી હશે, પછી ક્યુ હશે, અને પછી પી ક્યુ અને વચ્ચે સમુચ્ચયનું પ્રતીક મૂકો એટલે આ નિયમ તમારો બની જાય. જો પી ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ. હવે અહીંયા આપણું પી વિધાન છે, આ આપણું ક્યુ વિધાન છે. તો આ પી વિધાન ઉપર કઈ જગ્યાએ તમને દેખાય છે? જુઓ તો કે નિષેધ એ વિકલ્પન ડી ક્યાં છે? તો કે નિષેધ એ વિકલ્પન ડી આ રહ્યું 4થા નંબરમાં. તો અહીંયા તમે 4 લખી દેશો. પછી આપણો ક્યુ વિધાન ક્યાં છે? નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. કઈ જગ્યાએ તમને ઉપર જોવા મળે છે? તો કે આ 5મા નંબરે નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. આ કયા નંબરે છે? 5મા નંબરે છે. 4થો નંબર, 5મો નંબર. આપણું પી વિધાન, આપણું ક્યુ વિધાન. પી વિધાન કઈ જગ્યાએ આપણને જોવા મળ્યું? તો કે 4થા નંબરે. આપણું ક્યુ વિધાન કઈ જગ્યાએ છે? તો કે 5મા નંબરે. તો લખી દો 4 અને 5. નિયમ કયો લાગુ પડે છે અહીંયા? તો કે અહીંયા જો કંજનો નિયમ લાગુ પડે છે, દેખાય છે? જો પી ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ. આપણું પી, આ આપણો ક્યુ. પછી આ બંનેનો શું કરી દીધો? તો કે કોંજ કરી દીધો. કયા નિયમના આધારે? તો કે કંજના નિયમના આધારે. તો 4 5 એનો શું થશે અહીંયા? કોંજ. આટલું સહેલું છે. તકલીફ આટલે છે. જો આ 2 ડીએસનો નિયમ અને 2નો એડ કર્યો, એ તમારે તમે થોડું સમજી લેશો તો આ દાખલાની અંદર કંઈ છે જ નહીં. 4થું 5મું કંજનો નિયમ તો એકદમ સહેલો છે, તો ફટાફટ આવડી જાય એવો છે. સિમ્પનો નિયમે આવડે. ખાલી ને ખાલી તમે એડનો નિયમ અને ડીએસનો નિયમ, ડીએસમાં થોડું ઉપર આપી દીધું છે આધાર વિધાન, એટલે તમને થોડી તકલીફ પડી હશે સમજવામાં, હું માનું છું. પણ આમ જોવા જોઈએ તો દાખલો એટલો બધો હાર્ડ નથી. રેડી? ચલો આગળ આપણે હવે આ જે પ્રશ્ન નંબર 3 છે એના 10 દાખલા છે, તો 10 દાખલા આપણે અપલોડ કરી દઈશું. ટાઈમ કાઢી અને જોઈ લેજો.
ત્રીજું ચેપ્ટર હાર્ડ નથી, આપણી મનોગ્રંથિ એવી ફિટ થઈ ગઈ છે કે ત્રીજું ચેપ્ટર હાર્ડ છે, આપણને ના આવડે. પણ જો અનુમાનના નિયમો વ્યવસ્થિત આવડતા હોય, એના રૂપો તમને ખાલી રૂપો આવડતા હોય તો નિયમો આવડે. એમના બધા અનુમાનના નિયમોના દરેક મનોયત્નના દાખલા તમને આવડે. પણ નથી આવડતા એના પાછળ કંઈ કારણ જવાબદાર છે, અને એ છે અનુમાનના નિયમો અને રૂપો. વ્યવસ્થિત તૈયાર કરી લેશો તો આવડી જશે. બીજું, પ્લેલિસ્ટમાં જઈ અને દાખલા ચેક કરજો. આપણે હું રોજે રોજ એક બે દાખલા અપલોડ કરું જ છું, અને આ ચેપ્ટરના દરેક દાખલા હું અપલોડ કરીશ. બીજું વિદ્યાર્થીઓ, તત્વજ્ઞાનમાં તમારે 100માંથી 100 માર્ક્સ લાવવા હોય, 99 માર્ક્સ લાવવા હોય, સારા એવા માર્ક્સથી તમારે પાસ થવું હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. તમને કોઈ ચેપ્ટરમાં તકલીફ હોય, કોઈ કન્સેપ્ટ તમને ના સમજાતો હોય તત્વજ્ઞાનમાં કોઈ પણ ચેપ્ટરમાં, તો તમે 100% કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો. બીજું, આર્ટ્સના વિષયોમાં કયા વિષયમાં તમને તકલીફ પડે છે, જે તમે ભણવા માંગો છો, કોમેન્ટની અંદર જણાવશો તો 100% રિપ્લાય પણ આપીશ, અને એના ઉપર વિડીયો પણ આપણે બનાવીશું. રેડી? બીજું કહેવું તો નથી પણ કહી દઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો, અને તમારા જે પણ મિત્રો છે તો એમના સુધી આપણી ચેનલને અવશ્ય શેર કરજો. ઓકે, ચલો આપણે મળીશું. ત્રીજા નંબરનો દાખલો જોયો, હવે ચોથા નંબરના દાખલા ઉપર ફટાફટ મળીશું, અને તમે ફટાફટ આવી જજો. બીજું, આપણે રોજ સાંજે 8 કે 7થી 8ના ટાઈમમાં આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થીઓ જે રેગ્યુલર વિડીયો જોવે છે તો આપણો ટાઈમ 7થી 8નો હોય છે, તો તમે આવી જજો વિડીયો જોવા માટે. ઓકે, ચલો.